પાણીપુરીના પાણીમાં ટોયલેટ ક્લીનરનું એસિડ, યુરિન આટલું જોયા પછી હવે એ જગ્યા પર પણ નજર કરવી જોઈએ જ્યાં પાણીપુરી બનતી હોય છે. એ પણ જાણવું જરૂરી છે કે કેવી રીતે નહાયા ધોયા વિના પાણીપુરીવાળા મહાશયો પાણીપુરી બનાવતા હોય છે. ભાઈ જાણે પોતાની જાતને સલમાન ખાન સમજે છે. શર્ટ પહેર્યો નથી અને ગરમી એટલી છે કે પરસેવે રેબઝેબ શરીર છે, એટલે ઘડી ઘડીએ હાથ શરીર પર ફરે છે અને હાથ પરસેવાવાળા થઈ રહ્યા છે, એટલે ખારો પરસેવો પૂરીને અડી રહ્યો છે. એટલે ભાઈ એક રીતે તો નમકની બચત કરી રહ્યા છે. પૂરીમાં મીઠું નાખવાની કોઈ જરૂરિયાત જ નથી, કારણ કે ભાઈને પરસેવો છે ને પૂરીમાં મીઠાની ખારાશ તો તેના પરસેવાથી જ આવી જવાની. આવું બોલીએ એટલે પાણીપુરી પ્રેમીઓ એવું બોલે છે, છી આવું ના હોય. તો ચલો જવા દો. હવે જુઓ કાળું કાળું તેલ. બસ આ જ કાળા કાળા તેલમાં આપની મનપસંદ પાણીપુરીની પૂરી તળવાની છે. તેલ તો સમજ્યા, પરંતુ જે ચૂલામાં આ પૂરીઓ તળાય છે તેની હાલત જોશો તો ખબર પડી જશે. છેલ્લે આ જગ્યા પર ક્યારે સાફ સફાઈ થઈ હશે. ધુમાડો અને મેલ એટલી હદે જામી ગયા છે કે કેટલાય બિચારા માખી મચ્છર અહીં મરી ગયા હશે અને આ જ કાળા મેલની અંદર જ જાણે સમાઈ ગયા હશે. તો આ કુંડી જોઈ લો, જાણે તેમાં પડેલી છે પ્લાસ્ટિકની થેલીઓ અને અંદર શું છે તેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે. લાગે છે કે જાહેર શૌચાલયની બહારની કુંડી ઉભરાવાની તૈયારીમાં છે. તેલનો ડબ્બો પડ્યો છે અને તેની ઉપર પડેલી છે એક ડોલ. આ ડોલ એવી હશે જે ડોલને જોતા એવું લાગે છે કે આ ડોલ બહુ ઉપયોગી હશે. પૂરી બનાવતા સમયે લોટનું પાણી પણ તેમાં લવાતું હશે અને શૌચાલય જવું હોય તો તે જ ડોલમાં પાણી લઈને આ મહાશયો જતા હશે. આપ જે પાણીપુરી ખાવ છો ને તેની પૂરી આવી મસ્ત જગ્યાએ બને છે. હવે આપે ગંદકી તો જોઈ લીધી, પરંતુ ગંદકી વચ્ચે પણ આ ભાઈ સાહેબોની ભક્તિ જોવા જેવી હોય છે. પાણીપુરીની પૂરી અહીં જ બનાવે અને સાંજ પડે પાણીપુરી લારી પણ તેઓ જ કાઢે અને પાણીપુરીની લારીમાં નામ તો પાછા ભગવાનના જ હોય. કોઈ ગણેશજીનું નામ આપે તો કોઈ મહાલક્ષ્મી પાણીપુરી સેન્ટર નામ આપે. બાકી ભાઈને પૂછો કે છેલ્લે ક્યારે સ્નાન કર્યું હતું તો જવાબ કદાચ અઠવાડિયાનો જ મળે. અહીં પાણીપુરીની પૂરી પણ બને છે અને ઢોર રાખવાનો વાડો પણ છે, એટલે એક તરફ ચૂલો અને તપેલા ચડેલા છે અને તેની બીજી બાજુમાં ઢોરના છાણનો ઢગલો છે. તપેલા એવા છે કે ગમે તેનાથી ધુઓ ક્યારે રૂપાળા થાય તેમ નથી, કારણ કે વર્ષોથી ધોવાયા જ નહીં હોય. તો પાણીપુરીની પૂરી બનાવનારા ભાઈ સાહેબો દિવસ આખો તો વિના શર્ટે જ ફરે છે, પરંતુ શરીર પર ટુવાલ વીટીને ફરે પણ છે અને આવી જ રીતે પાણીપુરીની પૂરી તળે છે. આ જ ટુવાલ જો ક્યારેય સ્નાન ન કરે તો તેનાથી દિલ લુવા માટે કરે, બાકી પરસેવો તો લૂંટા જ રહે છે અને પરસેવાવાળા હાથને પાછળ ખસીને ભાઈ પૂરીનો લોટ બાંધે છે. હવે વિચાર કરો કે જો કોઈ એવું કહેતું હોય કે અમે તો પાણીપુરી ઘરે બનાવીએ, તો ઘરે બનાવેલી આ પાણીપુરીમાં જો તમે પૂરી બહારથી લઈને આવતા હોવ તો સમજી જજો આ ભાઈ સાહેબો પરસેવાવાળા હાથે જ લોટ બાંધતા હોય છે. અને શું ખબર શૌચાલય જઈને હાથ ધોતા હશે કે નહીં. બની શકે નહાવાની આળસ હોય તો હાથ ક્યાંથી ધોતા હોય, શૌચાલય જઈને આવેલા હાથે જ લોટ બાંધતા હોય અને એટલે જ થોડા સમય પહેલા પાણીપુરીમાં પોટીના એટલે કે મળના અંશો મળ્યા હતા. હવે બોલો પાણીપુરી કોને ખાવી છે? બ્યુરો રિપોર્ટ, GSTV.